દક્ષિણ ગુજરાતના મરોલી ખાતે નવી ગુજરાતી ફિલ્મ રાજા રણછોડની શૂટિંગની ઔપચારિક શરૂઆત થઈ છે। ફિલ્મના શૂટિંગ પ્રારંભ પ્રસંગે ફિલ્મના રાઇટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર કિકાની તેમજ ફિલ્મના મુખ્ય નાયક સંજય સહિત સમગ્ર ફિલ્મ યુનિટ હાજર રહી હતી। દક્ષિણ ગુજરાતના મરોલી ખાતે નવી ગુજરાતી ફિલ્મ રાજા રણછોડની શૂટિંગની ઔપચારિક શરૂઆત થઈ છે। ફિલ્મના શૂટિંગ પ્રારંભ પ્રસંગે ફિલ્મના રાઇટર તથા ડાયરેક્ટર મનોજ નથવાણી, પ્રોડ્યુસર વિજયભાઈ કિકાની તેમજ ફિલ્મના મુખ્ય નાયક સંજયભાઈ સહિત સમગ્ર ફિલ્મ યુનિટ હાજર રહી હતી। ફિલ્મ રાજા રણછોડ એક મનોરંજક તથા ભાવનાત્મક કથાવસ્તુ ધરાવતી હોવાનું ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। દક્ષિણ ગુજરાતના વિવિધ લોકેશન પર ફિલ્મનું શૂટિંગ થવાનું છે, જેના કારણે સ્થાનિક કલાકારો અને ટેકનિશિયનોને પણ તક મળશે। ફિલ્મના નિર્માતાએ જણાવ્યું કે ગુજરાતી સિનેમાને નવી ઊંચાઈ લઈ જવાનો મારો પ્રયાસ છે અને રાજા રણછોડ દર્શકોને ચોક્કસ ગમશે। ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર મોટી ગુજરાતી ફિલ્મનું શૂટિંગ શરૂ થતાં સ્થાનિક ફિલ્મી પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। સર્વપ્રથમ તમારા સર્વ દર્શક મિત્રોને પ્રણામ, નમસ્કાર, થેન્ક યુ। આપની ચેનલે અમને અવસર આપ્યો આપની સાથે વાત કરવાનો। અત્યારે અમે દક્ષિણ ગુજરાતના મરોલી ખાતે રાજા રણછોડ ફિલ્મનું શૂટ કરી રહ્યા છે। હું ફિલ્મનો રાઇટર ડાયરેક્ટર મનોજ નથવાની, પ્રોડ્યુસર હેપી મૂવીઝ વિજયભાઈ કિકાણી જે નવસારીના છે, અને અત્યારે મારી સાથે મારી ફિલ્મના મુખ્ય નાયક સંજય દેવ બોબી અને મારા ડીઓપી વિપુલ પટેલ અને મારી આખી ટીમ છે। અને અમે અત્યારે એક સિક્વન્સનું અહીંયા મોલમાં શૂટ કરવા આવેલા। સર, ક્રૂ તો બહુ મોટું છે, અત્યારે ડબલ યુનિટમાં કરીએ છીએ, સનસેટનો ટાઈમ છે એટલે પણ રાજા રણછોડ ફિલ્મ આપને ખૂબ મનોરંજન પૂરું પાડશે। ટૂંક સમયમાં પડદા પર આવશે। અમે છેલ્લા 12-14 દિવસથી અહીંયા શૂટ કરી રહ્યા હતા અને આપ લોકોના આશીર્વાદથી આજે અમારો અહીંયાનો પેકઅપ ડે છે અને કાલે એક સોંગ પિક્ચરાઇઝેશન છે અને પછી ફિલ્મ પૂરી થઈ જશે। બહુ જ સરસ આ મોલમાં નહીં, હું તો કહું છું ગુજરાતની ભૂમિ અને સ્પેશિયલી વાપીથી તાપી એટલા સારા લોકો છે, એટલો સહયોગ અને પ્રેમ મળે છે સાહેબ કે હું તો બોમ્બેથી આવ્યો છું, ઘણી બધી ફિલ્મો બનાવી છે, મને સ્ટેટ એવોર્ડ્સ પણ મળ્યા છે, પણ ખરેખર દક્ષિણ ગુજરાતમાં શૂટિંગ કરવાની મજા જ કંઈ ઓર છે।